નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 15 દિવસમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી ટુ વ્હીલરની ચોરી કરનાર રેડો આરોપી ઝડપાયો। શહેરના છેલ્લા 15 દિવસથી અલગ અલગ જગ્યાએથી ટુ વ્હીલરની ઉઠાંતરી થયાની ફરિયાદને આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં તપાસમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીને આધારે શહેરના ઠેકરના સ્મશાન રોડ પર એક શંકાસ્પદ ઇસમ એક્ટિવા મોપેડ સાથે ઊભો હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેની પાસેથી ટુ વ્હીલર મોપેડના કાગળો મળ્યા ન હતા, જેથી તેની વધુ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિકુંજ મહેશભાઈ પારેખ હોવાનું જણાવ્યું હતું। સાથે જ તે કારેલીબાગ પાણીની ટાંકી પાસે આનંદનગરમાં રહેતો હોવાનું જણાવ્યું। પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેણે છેલ્લા 15 દિવસમાં શહેરના અલગ અલગ જગ્યાએથી કુલ 6 ટુ વ્હીલરની ઉઠાંતરી કરી હોવાનું કબૂલાત કરી હતી। આ ટુ વ્હીલર તેણે કારેલીબાગ હળની ફતેગંજ અને બાપુત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઉઠાંતરી કરી હોય, જે તે પોલીસ સ્ટેશનમાં ટુ વ્હીલર ચોરાયાની ફરિયાદ નોંધાઈ હોય તે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી। નિકુંજ પાસેથી હોન્ડા એક્ટિવા નંગ 5, સુઝુકી એક્સેસ મોપેડ એક મળી કુલ 6 ટુ વ્હીલર જેની આશરે કિંમત ₹2,60,000નો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।